હા થઈ ફોન આવ્યો કનો આવ્યો ફોન નંબર નવો છે હેલો 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 હા કોણ બોલ્યો કોણ હા બોલો બોલો ભાઈ બોલો હા ઘણા દાડો ફોન કર્યો બોલો બોલો કેમ મજા હા બધા મજામાં છે કે હવ મજામાં હવ છોકરો મજા અમને બધા મજા હા ચમ ફોન કરવો પડે તો બોલો શું કહો છો ના હોય યાર પણ મારા તો હાલ પૈસા ની સેટિંગ થાય એમ નઈ તમે તાત્કાલિક વિવાહ કરવાનું કહો પૈસા તો છે યાર 2-3 લાખ રૂપિયા પણ બધાને વેચવા આલેલા છે હાલ પડતા નહીં પૈસા પડતા નહીં હાલ હાથ ઉપર પૈસા છે ને વિવો કરવા માટે વધારે નહીં તો 2-3-4 લાખ રૂપિયા તો જોવે છે હા ના ના યાર એવું નહીં હાર તો હેડો હું જો તો ખેતરમાં ઓટો મારવા એ ના હોય તો ઠેરે જઈને તમને છોકરાને હું કહીને પેલા પૈસાનું ઉઘરાણી કરીએ 3-4 જણા આલેલા તે પૈસાની ઉઘરાણી કરું કે ભાઈ અમને પૈસા કરી આલો ને મારા છોકરાને હમલે વેવાય તાત્કાલિક ઉભા થયા છે એ છોકરાને વિવાહ કરવા છે કે મારા હગું તૂટી જાય છે એ બધા હું એવા બોનું કાઢું ફરી પૈસા પટી જાય તો કરી નાખીએ હા તમને 2 દાડામાં સમાચાર આલો હો 2 દાડામાં સેટિંગ કરી દો હા હા હારો હવે હું હાલ જ જઈને ફોન કરાવું છોકરા કન હો હું પૈસાની વ્યવસ્થા કરીને તમને 2 દાડામાં સમાચાર આલતો એ હા હારો હો હા ઠેવા છોકરો દેખાતો નહીં જોઈ ગયો છોકરો દેખાતો નહીં લે છોકરો એટલે છોકરો અમોય શું કરો છો મેં એક હારા સમાચાર લાવ્યો બેસ તારા માટે હારા સમાચાર લાવ્યો ક્યાં તારા હારા સમાચાર હોય છોકરા હારાનો ફોન આવ્યો તો તે હવે વિવાહ કરવા હાલ ઉભા થયા છે વિવાહ હવે શું કરવાનું કે હવે પણ હજી તો આગળ કરે 1.5 મહિનો નહીં થયો 1.5 મહિનો નહીં થયો પણ ઈવન એવું છે કે હાલ કે કરી નાખીએ તો સારું છોકરા પૈસાનું કોક કરવું પડશે તારે વિવાહ કર્યા વગર ચાલે એમ નહીં હવે કેમ છોકરા કેમ શરમાય છે હા લે આ વિવાહ કરવાનું કીધું છોકરો શરમાય છે કેમ શરમાય છે કાકા શરમ તો આવે જ કે એટલે હું આજકાલના છોકરા પહેવા માટે કેટલો હરખ હોય ઈવન અને તું શરમાય છે આવડો મોટો થઈને અત્યારે પહેરતા હોય ને તો કેટલો હરખ હોય પૈસા જેટલા ઘરમાં પડ્યા તે પહેરવાનું પૈસા તો ચોસ પૈસા હતા એ બધાને પેલા સોમાન પેલા દશાભાન પછી પેલા આ પંખાભાન ઈવન બધાને આલી દીધા વેચવા હવે પૈસા પડતા નહીં હવે હાથ ઉપર પૈસા નહીં હવે શું કરવાનું જો વિવાહ નહીં કરતો તો છોકરા તારું હગું તૂટી જાય એમ છે ગમે તે કરીને પૈસાની ઉઘરાણી દાબ આલીને પૈસાનું ઉઘરાણી કરવી પડશે કાકા હગુ તો નહીં તોડવાનું રહ્યો હા એટલા માટે તો કહું છોકરા હગુ કન્યા તારી હારી મરી છે અને હગુ તૂટી જાય ને તો આવી કન્યા પર મળશે નહીં આપડે તો ગાડી નહીં બંગલો નહીં અને તો ગાડી બંગલા બધું આજે તો પણ આપડે હવે કોક કરીને ગમે તે કરીને પેલા 3-4 જણાને પૈસા આલ્યા છે તે ના હોય તો તું ફોન કરજે હું નંબર ઓળખતો નહીં એવાનો લે આમાં નંબર હોય ને એડ કરેલા સમજ જોજે તે નંબર હોય તો ફોન કરીને તું મને વાત કરાવજે પેલા તો સોમાપાન કર કોને કરું સોમાપાન કરજે પેલા તો સોમાપાન કર ને એટલે હું સોમાપાન કહું સોમોપા તો આલી દેવા લાગે પણ પેલા મોનતા નહીં છોકરા લાગે હેલો હેલો ચાલો કોણ સોમો બોલો હેલો હા હા સોમો બોલે હા તો તું હાલ ના લો આવજે મારા ઠેરે કોઈ કોમ તો કોમ છે ને પૈસા લેતા તું મારા 50,000 રૂપિયા પૈસા
પણ ગોકુભા તારે પૈસા થવા નહીં. મારે એ કોઈ હોફરું નહીં. તું ભાઈ પૈસા લેતા હોય, મારે ઇમરજન્સી કોમ આવ્યું છે, તું ગમે તે કર, પણ મને પૈસા તું અત્યારે લઈને આવ્યા છે મારા ઠેર. હું કોઈ તમારે ડોશી મોદી પડી ઇમરજન્સી નહીં મોદી પડી ગઈ, મારો ઇમરજન્સી તું હોય ને પૈસા લઈને પછી હું તને બધું કહું છું. મારે ગરીબાનો વાયદો ચાલે એમ નહીં, 5 મિનિટ નો. તું મને પૈસા ભાઈ હાલવા કર, 50,000 રૂપિયા લઈને તું હોય. અલ્યા યાર હું કરું કયો? આટલા દાડા મેં સહન કર્યું. હા એક ભાઈબંધી તરીકે હું કોઈ આટલા દાડા પ્રિય કર્યું નહીં, પણ હવે મારા પગ ઉપર કોળી આવી છે. તે ગમે તે કરીને ભાઈ તમે પૈસા હાલવાનું કરો, હા અને તું હાલ નાલ ભાઈ આવી જજે પેલા, પછી તો હું તને બધી વાત કરું. તો હાલ આવી જા, જલ્દી આવજે. હા હું આવું કન. હા હાલ આવજે. સારું લે આવે છે આ બધે સોમાને, પછી પેલો ફોન કરાવે છે. આજ બધાની પથારી ગોળ કરીને આવી, પૈસા તો ચેવા નહીં હાલતા હું જોઉં. કાકા તમે બધું દાંતવાળી પેલા મૂક્યું. અલે યાર છોકરા, હું આ તારા માટે બધાને વેચવા તો માલ્યા હતા. કીધું વેજ આવે તો વળી 25 રૂપિયા વધે, તો એમાંથી વળી તારા જો અવસર કરવા માટે મારે જો હાથ લોબો કરવો ના પડે. પણ અત્યારે મારા હાથ લોબો કરે એવું થયું જ છે. આલ્યા પૈસા અત્યારે મારે ભીખ માંગવાના દાડા આયા, અને મારે હાલ તારું હગું તૂટી જાય એમ છે. તે રે ભિખારી આપણે ભીખ માંગવાના દાડા તમને હા, ખબર નથી. પણ આવી હવે કને ખબર કે અરે આવું કરશે. મૂકો હાલવા દે ને, ઘરમાં પડી જાય એના કરતી વેચ વાલે થોડું વેચ વધે. પણ અત્યારે હાલ આ તો મારા ગામમાં આબરૂ જેવી થી હવે હગું તૂટી જાય તારું, તો કાલ વસ્તી વાતો કરે કે જો છોકરાને હગું કર્યું તું, મહિનો 1.5 મહિનો 2 મહિના હગું કરે છે ને હગું તૂટી ગયું. હારે રે, હવે સોમો કઈ આવે છે? હવે સોમો આવે ને એટલી વાટ જોઈ રહ્યો છું. એ સોમો આવે એટલે બધા ભેગા થઈને પછી પેલો ફોન કરીએ. આવવાને ખાતા બી હવા નહીં દેવાના. મને જપ થાતી નહીં છોકરા. આ સોમો કઈ આવે છે? મને તો બધા હું વેવાય ને હું જવાબ આલું. કાકા શું થયો પગે? મને ટેન્શન આવી ગયું છે છોકરા તારું. આ વેવાય ને હું જવાબ આલું. વેવાય તાજગાલી ઉભો થયો છે ને હવે મારે તારા વિવાહ તો કરવા જ પડશે કે હગું તૂટી જા. પૈસા તો યાર આવવા પડશે, ઘર વેચીને પૈસા આવવા પડશે. ગમે તે કરવું પડે, પણ છોકરા છોડવા નહીં પૈસા તો. પણ ઘર તો આટલું સહી હેતરામ પડી રહ્યા. બેસ છોકરા બેસ, મને જપ થાતી નહીં. તમે બી હા મને ચીરિયો કરે ને એમ થાય. બેસ બેસ છોકરા બેસ. વેટ વાળી ચાલતા પછી મીઠી આલા પૈસા તારે મારા દુખાયો. તારે મારા છોકરાને હગું તૂટી જા તો કાલ વસ્તી વાતો કરશે. શું કરવું? પેલા ના લેવા ને આટલી કોની આલી જો પેલા કાઢિયા 5% વેચવા કહેતો જઈ રહ્યો. બધી સાચી વાત, પણ હવે મારી મૂર્ખમડી ના કરે ચોક બેંકમાં મેલ્યા હોય છોકરા તો સારું હતું. તે ફર્સ્ટ લઈને ઉપાડીને સહી કરીને ઉપાડીને લેવા તો બાપ બેટો સોમા બેસ બેસ. ઓય હા બેઠા લ્યો. લાવો પૈસા લાવો. પૈસા તો નથી યાર. તું ગમે તે કર ભાઈ, મારે ચાલે એવું નહીં. પૈસા તું હાલવાન કર. પૈસા લાવો તો છે ક્યાં મિલાયો? તું ગમે તે કર. ના કોકના લાવો. ગુદામ તો હાથ ના નખાય તમારે. ગમે તે કર, તું ના લાવો તો કોઈ નહીં, પણ મારે આજ કાલની તારીખમાં મારા પૈસા જો મારા છોકરાનો હગું તૂટી જાય એમ છે સોમા. હવે ભાઈ ઉભો થયો છે તાજગાલી. હવે આટલા 12 મહિના હાથ ખાઈ જાય હું તમને પણ કરી મારા 12 મહિના હગું રહી નહીં ને. ના નાખું તમારા હાથમાં. હવે છોકરા ખબર તું ના વચમાં બોલ. હું બધો વેચ કરું છું. મી આલ્યા છે મને કહેતા આવડે મારે લેવાની તાકાત છે. પણ હાગું ને તૂટું જોવો પાવું. નહીં તૂટે, તું ચિંતા ના કરતા. હગું નહીં તૂટે સોમા. જો ભાઈ અમલે હવે તૈયાર થયું છે તે હું તમને કોઈ લડતો નહીં બોલતો નહીં, પણ રોરમથી મારા પૈસા મી આલ્યા છે તે મને હાલવાનું કરો તમે. તેમ તો તમે લેવા હે ને હાથના તેમ કોઈ દે દોન માં આલ્યા છે? પૈસા આલીને કોઈ મોટી નવાઈ નીકળી તમે. ના ના ચોક્કસ લઈ આવો છો બીજાથી. આલે એમાં કોઈ નવાઈ કરીએ એ નવી નહીં કરી તો હાલવાનું કરો. તો હાલશું આગળ. સોમા તું ગમે તે કરીને પૈસા હાલવાનું કર ભાઈ. મહિના થાય નહીં હાલ મારા પાન. હા જો વળી યાર લેવા એટલે તું મોઢા પરની મોસે નથી ઉઠતી. હવે હાલવા પર એટલે ભમરા ઉડે એવું કરો છો. ગમે તે કર ભાઈ, મારો પૈસા જોવા સોમા. પૈસા જોવા મારા છોકરાનું હગું તૂટી જાય ને તો હું મરી જોઈ. કે હવે તારે 12 મહિના નહીં તો 6 મહિના હા ખાઈ જવી પડશે. 6 મહિના મારા એક ગરીવારે ચાલે એમ નહીં. મારા પૈસા હાલવાનું કર. હવે કે જો છોકરાનું હગું તૂટી જાય, છોકરો કોઈ હા ના કરશે તો હરખાઈ નહીં આવે કે તો હું મરી ગયો એને તમારું નામ આપી દે ને બધાને જેલમાં હરિયા ગણતા કરી નાખ્યો. બધાનું કરવું એટલે ગમે તે તું કર. તારી જમીન વેચી માર કે તારું વાલું વસ્તુ વેચી માર, પણ મારા પૈસા 2 દાવાની અંદરમાં જો મારા છોકરાના વિવાહ કરવા છે. પૈસા તો તમે કરી આલો, પણ બધાનું નામ કાનું કીધું તમે? જો એક પંખા પાન આલેલા છે, પછી એક પેલા દસા પાન આલેલા છે, પછી પેલા લાલભાન
આ બધોને ત્રણ જવાનો પૈસા એવા આલ્યા ને તને આલ્યા તારા સુધી ચોથો તને 50,000 આલ્યા પેલા 10-12 લાખ રૂપિયા આલ્યા છે હવે ઠંડા પડો બેહો મને મગજમાં બહુ મસ્ત આ તો ગમે તે કરી મારા પૈસા લોન કર હું હોરામાંથી લઈ લઉં છું બેહો તો ખરા યાર આ બધો ખાલી મને બોલાવું છું ફોન કરીને હું કહું તમને બેહું જ નહીં મને આમ તુબા થાય બેહે મને જપ નહીં તારે આ મૂર્ખો વાપરતું નહીં એને હું જવાબ આલું યાર મારું મગજ પાછી ગયું છે હવે હું યાર હવે ઠંડા પડો હું એક આઈડિયા આલું મસ્ત અમારા બધા પૈસા આવી જા પણ મારા 12 મહિના હા ખાવી પડશે બધાના પૈસા હું લઈ આલું બસ છોકરા હવે હાલે એવું કે છે કે મારા પૈસાનો થોડો વાયદો આલો હું બધાના પૈસા હું પટાઈ આલું અને મારા પૈસાનો હાલ મને થોડો 5-6 મહિનાનો વાયદો આલો તો હું એક કામ કર ને કોના પૈસા હાલ 50,000 રૂપિયા છે તો હાલશે રાખ 5-6 મહિનો સુધી પણ હાલ એ પટાઈ આલું પેલા પૈસા તો 3 લાખ રૂપિયા તો આવે છે તું તો વધુ નહીં તમે તો 6 મહિને આવજો અને થોડા ઘણા આપણે ઘરમાં પડ્યા છે હવ લાખ રૂપિયા એવું તારા અવસર થઈ જા હવ અને આના હાલ હોય સાઈડમાં અરે વધારે જોર મારશે કોઈ આના કરશે તો કહેજો કે પટૈયા છે તો ખરો કે પૈસા હા હું કહું છું શાંતિ રાખ સુમા હા જો તને એક વાત કહું હા તારા પૈસાનું હું ઉઘરાણી નહીં કરતો તારા કા હાલ ના થવા હોય તો તું હાલ દવા દે મને 4-5 મહિને કરી આલજી પણ એક તારા માટે આટલી રાહત આલું છું તું જેમ કે કાયમ થી મારો ભાઈબંધ પાકો છે હા ભાઈબંધ તો ખરો ને યાર અને તું ઇધરે કિધરે તું મારી પડખ્યાને ઉભો રહેશે ને તું મારા કોમમાં આવે છે એટલે હું તારા પર થોડી રાહત કરું છું પણ તું ગમે તે કરીને અને પેલા 3 જણા કંથી મારા પૈસા એર્યા ગોઠતા નહીં ગમે તે કરી મારા 3 જણા કંથી પૈસા પટેલ તો એર્યા પૈસા 3 લાખ રૂપિયા એર્યા આવે અને થોડા લાખ 1.5 લાખ રૂપિયા ઘરમાં પડ્યા એમ કરીને મારા છોકરાના વિવાહ કરી દઉં તો મારે બધું હચવાઈ જાય હા તો મારું કેવું કામ કરવું પડશે તમારે હાલ ના હાલ આલી જો નકર પછી હું મારું છું હાલ ના હાલ નકર આયરો હું નોમ બધાનો નોમ આલી દઈએ સોમાભાઈ ને રાજા પોલીસ સ્ટેશન કેસ કરી આવશે હા તે કરીએ એવું હેડો છોકરા પેલા કરો ફોન પંખાનો ને પંખાબાનો ને દસાબાનો ને લાલબાનો નંબર માં યાદ કરેલો લગાવજે લગાય બધાને ડાયરેક્ટ કરવું ફોન ડાયરેક્ટ નહીં કરવા તમ તારે એ તો એક ને કરીએ તો બધા ભેગા થશે એ તો અત્યારે ચલો આ ગયા અત્યારે તો 1 વાગ્યો હા તો અત્યારે તો બધા ભેગા થઈએ એરા તો અલગ અલગ જ બેસેલા એકલા એકલા એકન એરા તો 24 કલાક ભેગા જ રહે બધા હા હેલો દસબા બોલ્યા હા ચાલો હલો હલો હા દસોબા બોલ્યા હા હું કહું છું ચોકડ છો હા તો હું કહું છું મારા છોકરાને વિવાહ કરવા છે પેલા પૈસા મને કરી આલો ઓ પૈસા કરી આલો મારા તાજકાલી વ્યવહાર ઉભો થયો છે ને છોકરાને આગું તૂટી જાય એમ છે ગમે તે કરો ના હોય ગમે તે કરો પણ મને પૈસા કરી આલો અને પેલા લાલબા ને પંખોબા તમારે બાજુ છે હા હોય તો એવો કહો કે ભાઈ ગોકુબાનો ફોન આવ્યો તે છોકરાને વિવાહ કરવા તે પૈસા માગે શું કરશો હલો વાત વાપરવી નહીં મારે પૈસા હલવાનું કરો ભાઈ મારે ના તમારી કોઈ વાત વાપરવી નહીં મારો છોકરાને આગું તૂટી જાય એમ પૈસા હલવાનું કરો એ ગમે તે કરો તમે લાલબાન પંખોબાન ગમે તે બધા કુવા હવારો કરો ગમે તે તમારું વાલું વસ્તુ વેચી મારો પણ મારા પૈસા હલવાનું કરો મારા ચાલે એમ છે નહીં ભાઈ ના ના પૈસા આલે એટલે મેં ગુનો કર્યો છે ના ના વાહ ગુનો કર્યો ના ગયો હું હાણા જોઈને તમે પૈસા લઈને તમે આવું કરવા લેતા ગમે તે કરો ભાઈ પૈસા હાલવાનું કરો કોઈ મેં ગુનો નહીં કર્યો ઓ કોઈ ગુનો નીકળ્યો ઓ આઈડિયા ઉપર યાર એવું ના કરે કોઈને પૈસા રખાતા હોય હા એ સોમો બોલો સોમાને એવો બોલાવ્યો ને મેં ઓય સોમા કરીને માગું 50,000 થી નહીં હાલો મેં બોલાવ્યો હતા એ ગમે તે કરો કે હું મરું છું ને તમારું નામ આલી દઉં છું હા હો મરી જાવ વાંધો નહીં હવે હું વ્યવહાર બધો સોમાને ઊંપું છું હા અને હું મરી જાઉં ઓ યાર મને ઊંપો ઓ પોલીસ સ્ટેશન જઈને તમારા બધાનું નામ આલી દે જેલમાં હરિયા ઘંટા કઈ નાખશે
કોઈ ના છોડું ને ગોગુબા. હા તો તમારે આટલી બધી પ્લેયર છે હારતા તો મને બતાવો હા ખોતા ભલે મારે હું જીવ્યો તો મારે કાલ વેવે ને હું મોઢું બતાવે અરે મરી જ જવું તમારું નોમ આલી દો આલી દેવું એ હા હાર તો મને બતાવું ત્યાં જો તમારી શું દશા આવે હા હાર હારો લે છોકરા કે મરી જાવ તો મરી જાય કે પણ હાલ પૈસા નહીં કે એવું કીધું વાહ છોકરા એ યાદ આવશે. તું કહેતો તો ને હવે રેત કરીએ આપડા વાળી ચાલુ કરો. કા પૈસા પટે એમ નહીં અને મારા છોકરા હગું તૂટશે ને મારે વેવે ને હું જવાબ આલો એટલે તું કહેતો રેત કરીએ હરજો બોલ હવે તો તમે કરવું કે હા બોલ ગાયો વગર કેટલો બધો કર્યો છે હાલો હા બોલો બોલો શંભાઈ બોલો ના હોય હા ના હોય ક્યારે ગોગોબા ક્યારે મરી ગયા હા અને અમારે બધાનું નામ આલ્યું છે હા પંખાબાનું ને દસુબાનું મારું બધાનું આલ્યું છે ના હોય યાર તમે મુશ્કેલીઓ કરો તમારે મુશ્કેલીઓ કરવાની યાર ના ગયું હા હા હાર હારો તો હું દસુભાઈ ભેગો થઈને હું આવું હેરો હો હાર 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 હેરો હા તમે હાર કહેજો છોકરાને સમજાવજો કોઈ કરે નહીં હો એ હા 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 હેરો હા લ્યા જબરદસ્ત અમારો બધાનો નોમ આવ્યો છે ગોકુબા મરી ગયા છોકરીએ મને દસુબા ફોન કરવા દે હાલો હા દસુબા તો હતા ક્યાં તો હા પેલા સોમભાઈ નો ફોન આવ્યો તમારા પર હા અરે બોલો બોલો જબરદસ્ત થયું છે યાર હા બોલો ગોકુબા મરી ગયા તો આપણે તમારું મારું બંખાપાનું નામ કાઢી જોઈએ આપણે તો મરી ગયા તમે જલ્દી આવો ઓ વાહ અરે હું તો ગાવાનો વગર આગું કરતો હતો ને યાર આ તો ફોન આવ્યો તું બનું કે ગોકુબા મરી ગયા છે ને તમારો તો એનો નામ કાઢ્યો છે પૈસા ના કરીને અલે પરામો ને ખાધા પૈસા આલ્યા નો આવશે ને તો આ તો બધો તૈનો મોડો કર્યો છે આમાં આપણે બધા તૈને મળ્યા આમાં આપણો છોકરોનું તા હા તમે આવો હું આવું હેરો હા હા હેરો હા હા મરી જાય મારું તો મોત આવી ગયું છે દસુબા તો કોઈ કરીએ પણ હું કર્યું માપો તો બારો ના નહીં મારા છોકરોને પૂરું થતું નહીં હું કરે આમાં મરી ગયો આમાં હાથી મરી જાય એવું લાગે છે દેવરો બધાને કરશે ભાઈ શું હતું એટલે ભલામણો ગોકુબા મરી ગયા ના હોય અલ્યા ભલામણો હું ના હોય એવા ગોકુબા મજે મારો ફોન આવે મને રખવાથી મારા પગમાં જપઠાતી નહીં હા યાર મને મારો ફોન આવ્યો તો પોતે તે મને આજે ધમકી આલી કે પૈસા લીધો કે હું આવું કે પગલું ભરું છું મને કહેતા હતા ગોકુબા એટલે પણ તમે હું કે તો પણ ગોકુબા પટી ગયા મને સોમભાઈ હમ ખાઈને ગયા હતા મને પગો 2 રૂપિયા હું દોડા દોડ કરી યાર નો પૈસા ના કરી હું કરું એટલે કઈ જઈએ ખરાબ લાવો ને તો દોરો કઈ છે આપણો મોત આવ્યું છે તાણે પૈસા લાંબા તો છે તારી હાથમાં આટો મરી ગયા ગોકુબા જતો રહ્યો ગોકુબા વાત તો તમે ફટોફટ પૈસા લાવો તો આલી ને વચ્ચે નાખવા કરો આ તો હું સંભાળી નાખ હાલ પોલીસ આ ભેગી જ છે પોલીસ ફોન કરી દે તમે કાઢી દીધી પોલીસ ને હા મેં કાઢી દીધી તો કેતો તો મને કે ક્યાં છે બધું પૈસા ધમકી આવું કહ્યું પણ આ મૂર્ખા તો જોડ કરવાની હતી પૈસા પણ તમે તલા તલા કરતા હતા મારા ભાઈબંધ ને મને કઈ માર્યો ના કે હું તો હાલ પોલીસ આવે છે મને તો થઈ ગયું છે તમે ભારી લઈએ યાર આ તો જબર દોરો કઈ જો આપણે નાખી જઈએ તો સોમભાઈ પકડીએ એ બધું પૈસા લઈ લેજો અને મારું નામ ના આપો તો લાખ 2 લાખ 3 લાખ કમ્પ્લીટ છે ચાલો તમારે પૈસા
ભગા ના જા ના જા એ ભગા એટલે પૈસા આવી ગયા લે હા આવી ગયા શું કે પૈસા આવી ગયા હે હા તો રે આવી ગયા લો પૈસા લાવી પૈસા હા જો આમ પૈસા પડતા હતા હા કપડે લાવજો હા લે છોકરા 3 લાખ રૂપિયા ગુજામ ગાલજે હા મને જીવા આવ્યો હા મને જીવા અમારા છોકરા વિવાહ છોકરા ચિંતા ના કરો તો વિવાહ થઈ જાય તારા અને અમારે વેવાઈને હું મોઢું બતાવે કે સોમાંથી હારે વાટિંગ કર્યો જા તમ તાર 12 મહિને પૈસા આવજે હો તો ભાઈબંધ કાનો હું તને આ પૈસાનું વેચ છોડ્યું